નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતીની સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ના થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળતી રહેશે। મિત્રો, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની જે એક્ઝામ છે તેમાં દ્વિતીય પેપરમાં ફેરફાર કરવામાં આવેલા છે। માર્ક્સ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલા છે। પહેલાં 8 માર્કના પ્રશ્ન આપવામાં આવતા હતા, હવે અને 5 માર્કના પ્રશ્ન કરવામાં આવેલા છે। હજી આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકી દેવામાં આવેલા છે, પણ મોટો પ્રોબ્લેમ એ છે મિત્રો કે જે 2023માં જે ઉમેદવારોએ ટાટ એક્ઝામ પાસ કરી છે તે ઉમેદવારો માટે એક દ્વિધામાં મુકાઈ ગયા છે, કારણ કે એમાં એક સૂચના આપેલી હતી કે જે ટાટ દ્વિસ્તરીય નવી એક્ઝામ ના લેવાય ત્યાં સુધી જૂની ટાટની માર્કશીટ વેલિડ ગણાશે। હવે ઘણા મિત્રો છે જે 1-2 માર્ક્સ માટે રહી ગયા છે સરકારની ખોટી નીતિને કારણે, કારણ કે ઘણી જગ્યાઓ ખાલી હોવા છતાં તેમણે ભરતી કરી નથી અને વેઇટિંગ રાઉન્ડ જાહેર કરે છે, અને જે જૂના શિક્ષકોની જગ્યાઓ છે એ પણ બતાવવામાં આવી નહોતી, અને આદર્શ નિવાસી શાળા અને આશ્રમ શાળાની જે જગ્યાઓ છે તેના પર કાયમી શિક્ષક ભરતી માટે 2023ના જ ઉમેદવારોને લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે। ટાટ પાસ ઉમેદવારોની માંગ છે કે ટાટ હાયર સેકન્ડરીની શિક્ષણ સહાયક ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે અને મેરિટ પ્રમાણે આવતા દરેક ઉમેદવારોને જનરલની સીટ પસંદ કરવા મળે। એમનો બીજી માંગ છે કે આદર્શ નિવાસી શાળાઓમાં મંજૂર ખાલી જગ્યા 2023ની ભરતી અને પરીક્ષા અંતર્ગત જ કરવામાં આવે, એમની સ્પષ્ટ માંગ છે, અને 4000 જૂના શિક્ષકોની ખાલી જગ્યા હાલની ભરતીમાં સામેલ કરવામાં આવે। હવે જે 2023ની ટાટ પાસ ઉમેદવારો છે તેમણે જાગૃત બનવું પડશે અને તેમણે સ્પષ્ટ માંગ કરવી પડશે, તો જ તમને આદર્શ નિવાસી અને આશ્રમ શાળાની જગ્યાઓ મળશે। મિત્રો, આ જગ્યાઓ મંગાવી પણ લેવામાં આવી હતી, અને આ જગ્યાઓની તમે માંગ કરશો તો તમને મળવાની શક્યતા પૂરેપૂરી। ઘણા ઉમેદવારોના મનમાં એવું છે કે 2026ની ટાટમાં સારા માર્ક્સ મેળવીને સારું મેરિટ બનાવી લેશું। મિત્રો, પણ તમે મહેનત 2023માં કરી હતી ને તમે 1 માર્ક્સ માટે રહી ગયા હતા, તો તમારી જગ્યાઓ છે તો તમારે માંગ કરવી જરૂરી છે। દરેક ઉમેદવારોએ જાગૃત બનીને ગાંધીનગર જવું પડશે। 10-15 ઉમેદવારો જઈ રહ્યા છે, તેમાં સપોર્ટ કરવો જોઈએ। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।